અમદાવાદમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે। શહેરમાં જ્યાં જુઓ ત્યાં વરસાદી આફત જોવા મળી રહી છે। વરસાદી પાણીમાં શહેરીજનો મુકાયા છે મુશ્કેલીમાં। લોકોના ઘર, દુકાનો સહિત અનેક વિસ્તારો પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે। નોકરિયાત વર્ગોને રસ્તામાં પાણી ભરાતા ભારે હાલાકી ભોગવવી પડી તો ઘરોમાં પાણી ભરાતા લોકોની હાલત કફોડી બની। મુશ્કેલીનું પડેલું આ માવઠું અને માવઠામાં મુશ્કેલીમાં મુકાઈ છે પ્રજા। સીધા દ્રશ્ય અહીંયા અમદાવાદના જોવા મળી રહ્યા છે કે અમદાવાદના પોશ વિસ્તાર કે જ્યાં હજી ચોમાસાની શરૂઆત નથી થઈ ત્યાં તમામ પાણી ભરાવાના દ્રશ્ય છે તે સામે આવે છે। કહેવાતા પોશ વિસ્તાર કે જ્યાં મોટી સંખ્યામાં લોકો રહે છે ત્યાં પણ અહીંયા વરસાદી પાણી છે તે ભરાઈ જાય છે। વરસાદ તો વિરામ લઈ લે છે પણ આ વરસાદી પાણી છે તે વિરામ લેતા નથી અને મુશ્કેલીનો સામનો પારાવાર લોકોએ કરવો પડે છે। ત્યારે લોકો અહીંયા હાલાકી વેઠતા નજરે પડી રહ્યા છે। ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે। વરસાદી પાણીમાં પ્રજા પરેશાન થતી પણ નજરે પડે છે। ઘૂંટણસમા, ખેડસમા અલગ અલગ વિસ્તારોમાં આ વરસાદી પાણી ભરાયેલા જોવા મળે છે। ત્યારે અહીંયા આલ્ફા 1 પાસેનો આ જે એસજી હાઈવે પાસેનો આલ્ફા 1 પાસેનો જે વિસ્તાર છે કે જ્યાં વરસાદી પાણી અનેક વ્હીકલો છે તે ગરકાવ થયા છે। ખાડા અહીંયા નથી પડ્યા, બધું ઓકે છે પણ આ તો કોઈ ખોદકામ કોઈને તકલીફ મુશ્કેલી ના પડે એના લીધે અમે કામ કરી રહ્યા, કોઈ પાણીની વ્યવસ્થા કરી રહ્યા છે। બાકી અત્યારે પાણી અડધા કલાકમાં નીકળી જશે પણ કોઈને કોઈ મુશ્કેલી ના પડે એના લીધે અમે પ્રયાગરાજ કરીએ। કોઈ ઝાડ વચ્ચે પડ્યું હોય તો એને સાઈડમાં નાખીએ, કોઈ વસ્તુ કોઈ સાઈડમાં નાખીએ એટલે કોઈ વાહન ચાલે મુશ્કેલી પડે છે। મુશ્કેલી વરસાદનું પાણી વધારે છે તો અમુક લોકોને કોઈ અત્યારે ઓફિસ જવાનો ટાઈમ છે, કોઈ લોકોને નોકરિયાતનો ટાઈમ છે એટલે થોડી એના લીધે મદદ કરીને રોડ ખુલ્લો કરીએ। જરૂર એટલે રોડ ખુલ્લો કરવા માટેનો પણ પ્રયાસ છે જ્યાં તમામ લોકો વ્યવસ્થા છે તે પણ અહીંયા જાગૃત નાગરિકો છે જે આગળ આવ્યા છે અને તમામ લોકોને વરસાદી પાણીથી બચાવવા માટે અને કોઈ ખાડામાં ન પડે તે માટેનો પ્રયાસ છે તે પણ અહીંયા કરવામાં આવી રહ્યો છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। ગઈકાલે મોડી રાત્રે પડેલા ધોધમાર વરસાદ બાદ અમદાવાદ શહેરની દુર્દશા સામે આવી છે। શિવરંજની બ્રિજ પાસેનો જે નીચેનો ભાગ છે તે નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ઘૂંટણસમા ભરાઈ ગયા છે। વાહન ચાલકોએ હાલાકીનો સામનો તો વિઝિબિલિટીનું પ્રમાણ ઘટતા સ્ટ્રીટ લાઇટ ચાલુ કરવી પડે તે પ્રમાણે અહીંયાથી પસાર થવું પડે તેવી સ્થિતિનો સામનો કરી રહ્યા છે શહેરીજનો। નોકરિયાત વર્ગોએ પણ ભારે હાલાકીનો સામનો વહેલી સવારથી જ કરવો પડ્યો છે। જો કે કાળઝાળ ગરમીથી તો શહેરીજનોને રાહત મળી છે પરંતુ આ તડકાથી તો રાહત મળી પરંતુ વરસાદે છે તે મુશ્કેલી વધારી છે તેમ કહીએ તો કોઈ નવાઈ નથી। અનેક લોકોના વરસાદી પાણીમાં વ્હીકલો છે તે પણ બંધ થયેલી હાલતમાં જોવા મળી રહ્યા છે। શહેરીજનોને વાતાવરણમાં તો ઠંડક પ્રસરી છે તેનાથી તો ગરમીથી તો રાહતનો શ્વાસ લીધો છે પરંતુ હાલાકીનો સામનો છે ત્યાં વરસાદી પાણી ભરાવાના કારણે વહેલી સવારથી શહેરીજનો મુશ્કેલીમાં મુકાયા છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા